નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામમાં એસએન વિદ્યાલય પરિવાર વતી બોટકા સુરેશ આપનું હાર્દિક સ્વાગત કરે છે। ધોરણ 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય। ગણિતમાં આપણે સંબંધ અને વિધેય વિશે વાત કરતા હતા। અગાઉ આપણે ઘણા બધા દાખલાઓ ગણ્યા છે। આગળ જોઈએ તો આવો એક દાખલો છે। સંબંધ આર તરીકે આવી રીતે પ્રસ્થાપિત કરેલો છે। y બરાબર x વત્તા 5। x એ 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા છે। x y બિલોંગ્સ ટુ n આપેલું છે। થાય તે રીતે એક સંબંધ વ્યાખ્યાયિત છે। આર ને યાદીની રીતે લખો। આરનો પ્રદેશ અને વિસ્તાર જણાવો। શોધો। અહીં મિત્રો આપણને y બરાબર x વત્તા 5 આપ્યું છે અને જ્યાં x બિલોંગ્સ ટુ તમારે 1 2 3 4 થી નાની પ્રાકૃતિક સંખ્યા લેવાની છે। 1 2 અને 3। હવે 1 2 ને 3 તમે લ્યો, જ્યારે x બરાબર 1 ઇમ્પ્લાઇઝ y બરાબર x વત્તા 5 માં x બરાબર 1 મૂકીએ તો y બરાબર 1 પ્લસ 5 ઇઝ ઇક્વલ ટુ 6। x બરાબર 2 ઇમ્પ્લાઇઝ y બરાબર x વત્તા 5 માં y 2 પ્લસ 5 એટલે કે 7। x બરાબર 3 x વત્તા 5 3 વત્તા 5 એટલે 8। હવે આર બરાબર સંબંધ આ રીતે પ્રસ્થાપિત થશે। એક્સ વાય જે છે એને ક્રમયુક્ત જોડમાં આપણે આ રીતે લખી શકશું। 1 6 યાદીની રીતે એટલે યાદીની રીતે આ રીતે લખી શકશું। 1 6 2 7 3 8 આ યાદીની રીતે। આરનો પ્રદેશ ગણો। જે ક્રમયુક્ત જોડ હોય છે એનો પ્રથમ ઘટક એ એનો પ્રદેશ ગણ હોય છે, એટલે 1 2 ને 3 અને વિસ્તાર। બીજો ઘટક 6 7 8 આ તમને યાદીની રીતે આ યાદીની રીતે પછી આરનો પ્રદેશ ગણ અને આરનો વિસ્તાર। અગાઉ પણ આપણે આવા દાખલા ગણ્યા છે એટલે તમને વાંધો નહીં હોય। આગળ જોઈએ।
તમને આર સંબંધ આવો આપ્યો છે, એક્સ વાય, જ્યાં એક્સ એ એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે, અયુગ્મ સંખ્યા છે. એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી. તે રીતે સંબંધ એ થી બી પર વ્યાખ્યાયિત છે. આર ને યાદીની રીતે લખો. હવે જો મિત્રો, એક્સ અને વાય નો તફાવત અયુગ્મ સંખ્યા આપણે લેવાનો છે સંબંધમાં. તો અહીં જે બે સંખ્યા આપણે લઈને બે સંખ્યાનો તફાવત આપણે અયુગ્મ સંખ્યા લેવાનું હોય તો એમાં એક સંખ્યા યુગ્મ અને બીજી સંખ્યા અયુગ્મ એવી રીતે લઈ તો એનો તફાવત તમને અયુગ્મ સંખ્યા મળે. એટલે આપણે અહીંયા એવી રીતે કહેશું કે અહીં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા છે. તેથી આપણે બે સંખ્યા ઓમાં એક યુગ્મ સંખ્યા એક અયુગ્મ સંખ્યા લઈએ તો તેનો તફાવત અયુગ્મ સંખ્યા આવે. યાદીની રીતે આર. હવે પહેલા આપણે અયુગ્મ પસંદ કરી તો આ યુગ્મ થયું, તો બેયનો તફાવત 4 માંથી 1 જાય તો 3 અયુગ્મ આવી ગયું. બરાબર. એક યુગ્મ અને એક અયુગ્મ. હવે એક આરે 6 એ પણ ચાલશે. બેયનો તફાવત 5 અયુગ્મ થઈ ગયો. એક આરે 9 નહીં હાલે, કારણ કે બેનો તફાવત શું થઈ જશે? 8 થઈ જશે. અને 1 અને 9. હવે એક પછી 2 નો વારો આવ્યો તો 2 હારે 4 નો હાલે, કારણ કે બંને યુગ્મ સંખ્યા થઈ જાય. 2 હારે 6 પણ નો હાલે, બંને યુગ્મ સંખ્યા થઈ જાય. 2 હારે શું આવશે? 9. હવે 3 નો વારો આવ્યો. 3 હારે 4 હાલશે, 3 હારે 6 હાલશે, 3 હારે 9 હાલશે નહીં. હવે 5 નો વારો. 5 હારે 4 હાલશે, એક યુગ્મ અને એકમ. 5 હારે 6 પણ હાલશે, 5 હારે 9 હાલશે નહીં. આ તમારે યાદીની રીતે થઈ. હવે એક દાખલો આવો આપ્યો છે, તમને સંબંધ આપ્યો છે આકૃતિમાં. આકૃતિમાં P થી Q
નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને પહેલા તો તમારે ગુણધર્મની રીતે, બીજું યાદીની રીતે, તેનો પ્રદેશ અને વિસ્તાર શોધો. તમને આવો ગણ આપ્યો છે. આ પી ગણ છે, આના ક્યુ છે. પી થી ક્યુ નો સંબંધ આવો આપ્યો છે. આ 5 છે, આ 6 છે, અને 7 છે, આ 3 છે, આ 4 છે, અને આ 5 છે. આ રીતે જોડેલું છે. તમે જોઈ શકો કે આ આમ સમજો x છે તો y છે. x એ y કરતાં 2 વધારે છે. અહીં 5 છે, અહીં 3 છે, બરાબર. x એ y કરતાં 2 વધારે છે. અહીં જુઓ તો x એ y કરતાં 2 વધુ છે. x એ y કરતાં 2 વધુ છે. આવો સંબંધ છે. એટલે આકૃતિ ઉપરથી આપણે જોઈ શકીએ કે x એ y કરતાં 2 વધુ છે. અહીં આપેલ આકૃતિ પરથી જોઈ શકાય કે સંબંધ આ x એ y કરતાં 2 વધારે છે. એટલે કે x બરાબર y વત્તા 2 અથવા y બરાબર x માઇનસ 2. હવે ગુણધર્મની રીતે આપણે લખવાનું r બરાબર x y. x બરાબર y વત્તા 2. x બિલોંગ્સ ટુ p અને y બિલોંગ્સ ટુ q. આમ પણ લખી શકાય અથવા y બરાબર x માઇનસ 2. x બિલોંગ્સ ટુ p, y બિલોંગ્સ ટુ q. આમ લખી શકાય. હવે શું શોધવાનું છે? યાદીની રીતે લખો. તો યાદીની રીતે 5 3 6 4 અને 7 5 આ યાદીની રીતે લખ્યું. હવે એનો પ્રદેશ ગણ તો 5 6 7 આ એનો પ્રદેશ ગણ થયો. અને વિસ્તાર 3 4 5. આકૃતિ ઉપરથી આપણે એને કેવી રીતે ગુણધર્મની રીતે લખવું, કેવી રીતે યાદીની રીતે લખવું અને કેવી રીતે એનો પ્રદેશ અને વિસ્તાર શોધવો. આ એનો પ્રદેશ થયો, આ એનો વિસ્તાર થયો.
આગળ જોઈએ. પછીનો દાખલો નેક્સ્ટ. જો એ બરાબર 1 2 3 4 6 આર એ બી A B belongs to A. B એ A વડે વિભાજ્ય છે. થાય તે રીતે સંબંધ આર એ થી એ પર વ્યાખ્યાયિત છે. યાદની રીતે લખો. આરનો પ્રદેશ ગણ મેળવો. આરનો વિસ્તાર શોધો. તમારે 1 થી 6 સુધી બે લેવાના છે. શરત એ છે કે બી એ વડે વિભાજ્ય છે. બી એ વડે વિભાજ્ય છે. હવે સૌથી પહેલા આરને યાદીની રીતે આવી રીતે લખી શકીએ. પેલા 1 લઈએ. એ બરાબર 1 લઈએ. બી બરાબર 1 લઈ શકાય. શું કામ? બી એ વડે વિભાજ્ય છે, એટલે આ 1 એ 1 વડે શું છે? વિભાજ્ય છે. હવે 1 અને 2 લઈ. 2 1 વડે વિભાજ્ય છે, એટલે 1 હારે બધા જ આવશે. 1 3 1 4 1 6 આ બધા જ આને વડે વિભાજ્ય છે. બી એ વડે વિભાજ્ય છે. આના વડે વિભાજ્ય છે. આના વડે વિભાજ્ય. આના વડે વિભાજ્ય. આના વડે વિભાજ્ય છે. એટલે પહેલા 1નું કામ પૂરું થઈ ગયું. હવે 2નો વારો આવ્યો. તો તમારે સૌથી પહેલાં તો 2 લેવું જોઈએ. 2 એ 2 વડે વિભાજ્ય છે. બરાબર છે? 2 એ 2 વડે વિભાજ્ય છે. હવે 2 3 નો આવે. 3 એ 2 વડે વિભાજ્ય નથી, પણ 4 આવશે. 2 3 નો આવે, પણ 2 4 એ 2 વડે વિભાજ્ય છે. પાછું 2 6 6 એ 2 વડે વિભાજ્ય છે. એટલે 2નું કામ પૂરું થઈ ગયું. હવે 3નું. તો 3નું લ્યો ત્યારે 3 પહેલા સૌથી પહેલા 3 વડે વિભાજ્ય છે. પછી 3 એ આમાં 3 4 નો લઈ શકાય. આમાં 3 6 એ 3 વડે વિભાજ્ય છે. હવે પછી કોનો વારો આવ્યો? 4નો. તો 4 વડે વિભાજ્ય છે. પછી 6 એ 4 વડે વિભાજ્ય નથી, અને પછી વારો આવશે 6 એ 6 વડે વિભાજ્ય છે. આવી વાત આવી. હવે આરનો પ્રદેશ ગણ. તો 1 પહેલોમાં 1, બીજું 2,
3 4 અને 6 R નો વિસ્તાર બીજો 1 2 3 4 6 મિત્રો આમાં ખ્યાલ આવી ગયો ને બી એ વડે વિભાજ્ય 1 એ 1 વડે વિભાજ્ય 2 એ 1 વડે વિભાજ્ય 3 એ 1 વડે વિભાજ્ય 4 એ 1 વડે વિભાજ્ય 6 એ 1 વડે વિભાજ્ય એટલે પહેલા તો બધું જ આવી ગયું હવે બી નો 2 નો વારો લઈ તો 2 એ 3 એ 2 વડે વિભાજ્ય નથી એટલે આ નો લેવાય આને આની હારે લેવાય 2 લેવાનો પહેલા 2 એ 2 નો વિભાજ્ય થાય તો 4 એ 2 વડે વિભાજ્ય 6 એ 2 વડે વિભાજ્ય હવે પાછો 3 નો વારો આવે 3 એ 3 વડે વિભાજ્ય પછી 3 4 નો લેવાય કારણ કે 4 એ 3 વડે વિભાજ્ય નથી પણ 6 એ 3 વડે વિભાજ્ય પછી વારો આવ્યો 4 નો તો 4 4 એ 4 વડે વિભાજ્ય પછી 6 એ 4 વડે વિભાજ્ય નથી 6 એ 6 વડે વિભાજ્ય છે એટલે 6 લેવાય પછી એને યાદીની રીતે લખી નાખવાનું ચલો આગળ જઈએ મિત્રો x વત્તા 5 x belongs to 0 1 2 3 4 5 થાય તે રીતે વ્યાખ્યાયિત સંબંધનો પ્રદેશ ગણ તેમજ વિસ્તાર શોધો હવે મિત્રો આપણે x બિલોંગ્સ ટુ શું લેવાનું છે 0 1 2 3 4 અને 5 હવે આમાં x બરાબર યાદીની રીતે આપણે લખી બરાબર સમજો x બરાબર 0 લઈ તો y બરાબર શું થશે 5 થાય આના બરાબર 5 પછી 1 લઈ તો 1 વત્તા 5 એટલે શું થશે 6 લઈ પછી 2 લઈ તો 7 થશે 3 લઈ તો 8 થશે 4 લઈ તો 9 થશે અને 5 લઈ તો 10 થશે આ યાદીની રીતે તો હવે પ્રદેશ ગણ લઈએ તો પેલો સંબંધનો સભ્ય લેવાનો ને એટલે 0 1 2 3 4 5 R નો વિસ્તાર બીજો એટલે 5 6 7 8 9 10 R નો વિસ્તાર થયો બરાબર એટલે અહીંયા આપણે દાખલો પૂરો થયો સંબંધ આ તમને આવો સંબંધ આપ્યો x ની ક્યુબ x એ 10 કરતા નાની
અવિભાજ્ય સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે ને યાદી સ્વરૂપમાં લખો. હવે તમે સમજો છો કે અહીં શું આપ્યું છે? એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા બરાબર આપણે એમ કેવું કે એક્સ બિલોંગ્સ ટુ આવું થાય ને, તો 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા શરૂઆત કરી તો 2 પહેલી આવે, પછી 3 આવે, પછી 5 આવે અને 7 આવે, 9 નો આવે. 9 વિભાજ્ય સંખ્યા થાય. આટલી થઈ. હવે યાદીની સ્વરૂપે હવે તમે પહેલા 2 લો અને 2 નો ઘન લો. ચલો પછી આપણે એનો પછી 3 લો, 3 નો ઘન, 4 લો, 4 નો હવે 5 લો, 5 નો ઘન, 7 લો, 7 નો ઘન. હવે આને આમ આમ લખાય 2 8 3 27 5 125 અને 7 343. હવે જો આપણને પ્રદેશ મેળવવાનું કીધું હોય તો શું આવે? 2 3 5 7. વિસ્તાર મેળવવાનું કીધું હોય તો 8 27 125 243. હવે આના જેવો જ એક દાખલો છે. સંબંધાર સેમ ઘન છે, અહીંયા વર્ગ છે. એ 15 થી નાની અવિભાજ્ય સંખ્યા છે ને યાદીની રીતે લખો. આ સંબંધને તમારે યાદીની રીતે લખવાનું. તમે એ 15 થી નાની અવિભાજ્ય સંખ્યા છે. એ બિલોંગ્સ ટુ પેલા 2 તો આવે જ, 3 આવે, 5 આવે, 7 આવે. 10 નાની તો આવી ગયું. હવે 7 પછી 9 નો આવે, 10 નો આવે, 11 આવે અને 13 આવે. યાદીની રીતે આપણે ડાયરેક્ટ મૂકશું. પહેલા 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, પછી 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, પછી 11 નો વર્ગ 121, પછી 13 169 13 નો વર્ગ. તો આ તમે યાદી સ્વરૂપે લખ્યું છે. આપણે મિત્રો સંબંધમાં જેમ જેમ દાખલા ગણતા જશું એમ આપણા મગજની અંદર એ ફિટ થશે કે આપણે કેવી રીતે સંબંધને ડેવલપ કરશું.
મિત્રો એક્સ્ટ્રા દાખલા લઈને પણ તમારા મગજમાં સંબંધ કેવી રીતે સેટ થાય એ વિશે વિચારું છું. સંબંધ બરાબર આર, સંબંધ આર બરાબર આવું આપ્યું છે, એ 1/a, 0 લેસ દેન a લેસ દેન ઇક્વલ ટુ 5. A belongs to n. ને અહીં a બરાબર a 0 લેસ દેન a લેસ દેન 5, a belongs to n હોવાથી a belongs to શું આવે? પહેલાં તો 0 નો આવે, 1 આવે, 2 આવે, 3 આવે, 4 આવે ને 5 આવે. સંબંધ આરને યાદીની રીતે તમે 1 લ્યો, 1/1 એટલે 1 થશે. પછી 2 લ્યો એટલે 1/2 થશે. 3 લ્યો 1/3 થશે. 4 લ્યો 1/4 થશે. 5 લ્યો 1/5 થશે. આ યાદીની રીતે. હવે આનો પ્રદેશગણ, માનો કે આરને પ્રદેશગણ આપણને મેળવવાનું કીધું હોય તો આપણે શું કરીએ? 1, 2, 3, 4 ને 5. આરનો વિસ્તાર કીધો હોય તો 1, 1/2, 1/3, 1/4 અને 1/5 આપણે આરનો આ વિસ્તાર હતો. સંબંધ આર બરાબર x y, x વત્તા y બરાબર 3. XY belongs to 0, 1, 2, 3 છે. 3 ને યાદીની રીતે લખો, પ્રદેશગણ મેળવો. હવે XY બિલોંગ્સ ટુ તમને શું કીધું છે? 0, 1, 2 અને 3. આથી વધારે ક્યાંય આવવું ન જોઈએ. તમે x વત્તા y બરાબર 3 છે, જેથી y બરાબર 3 - x કરી શકો. અહીં આપણે x બરાબર 0 ઇમ્પ્લાઇઝ y બરાબર 3 - x ઇમ્પ્લાઇઝ y બરાબર 3 - 0. y બરાબર શું થયું? 3 અંદર છે એટલે 3 લેવાય. x બરાબર 1, y બરાબર 3 - x, y બરાબર 3 - 1 બરાબર 2. તો એ અંદર છે. x બરાબર 2, y બરાબર 3 - x,
વાય બરાબર 3 માઇનસ 2 બરાબર 1 એની અંદર છે. એક્સ બરાબર 3, વાય બરાબર 3 માઇનસ એક્સ, વાય બરાબર 3 માઇનસ 3 બરાબર 0 એ પણ અંદર છે. તો આરને યાદીની રીતે તમે શું લખી શકો કે 0 3, બીજું 1 2, ત્રીજું 2 1, ચોથું 3 0. આવું લખી શકો. હવે આરનો પ્રદેશ ક્રમ તો 0 1 2 3 અને 0 1 2 3 વિસ્તારતીઓ. આગળ જોઈએ મિત્રો. સહેલા જ છે દાખલાઓ, બી મૂંઝાવા જેવું નથી, પણ થોડી પ્રેક્ટિસની જરૂર પડશે. બી બરાબર એ વત્તા 1 આવો સંબંધ આપ્યો છે. એ બિલોંગ્સ ટુ ઝેડ, 0 લેસ દેન a લેસ દેન 5. આરનો વિસ્તાર શોધો. બહુ વિચારવા જેવી વાત છે. અહીં આપણને એ બિલોંગ્સ ટુ ઝેડ આપ્યું છે, એટલે આપણને તરત જ વિચાર આવે કે આમાં ધન સંખ્યા આવે, ઋણ સંખ્યા આવે, ધન પૂર્ણાંક આવે, ઋણ પૂર્ણાંક આવે ને 0 આવે. પણ મિત્રો પાછી એવી શરત આપી દીધી છે. શું આપ્યું છે? 0 લેસ દેન a લેસ દેન 5. તેથી એ બિલોંગ્સ ટુ શું આવે? ફક્ત 1 2 3 અને 4 આટલા જ પૂર્ણાંકો આવે, આથી વધારે કંઈ આવે નહીં. ધ્યાન થોડું આપણું મગજ એ પ્રમાણે હાલવું જોઈએ કે આપણને શું આપ્યું છે. હવે સંબંધ તમને આવો આપ્યો છે બી બરાબર a વત્તા 1. તો જ્યારે આપણે a બરાબર 1 લઈએ તો બી બરાબર a વત્તા 1 ઇમ્પ્લાઇઝ બી બરાબર 1 વત્તા 1 બરાબર 2. a બરાબર 2 લઈએ તો બી બરાબર a વત્તા 1 ઇમ્પ્લાઇઝ બી બરાબર 2 વત્તા 1 બરાબર 3. a બરાબર 3 લઈએ, બી બરાબર a વત્તા 1 અને a બરાબર 4 લઈએ આવી વાત છે. આરને યાદીની રીતે આવી રીતે લખાય: 1 2 2 3 3 4 અને 4 5. આરનું પ્રદેશ ગણ
1 2 3 4 क्रमयुक्त जोड़नो पेलो घटक ए नो प्रदेश गण आर नो विस्तार बीजो घटक 2 3 4 5 तमने एम कीधुं छे आर ए छेद पर आर बराबर ए बी आवो संबंध आप्यो छे ए बी बिलोंग्स टू झेड ए माइनस बी ए पूर्णांक है आर नो प्रदेश अने विस्तार शोधो ए बी बिलोंग्स टू झेड अने ए माइनस बी ए पूर्णांक है आवुं तमने आप्युं छे हवे ए बिलोंग्स टू झेड आप्युं छे ने बी बिलोंग्स टू झेड आप्युं छे એટલે ए माइनस बी बिलोंग्स टू पण झेड ज थाय ए बिलोंग्स टू झेड आप्युं छे बी बिलोंग्स टू झेड आप्युं छे ए माइनस बी बिलोंग्स टू पण शुं थशे झेड ज थशे અહીં ए बिलोंग्स टू झेड અને बी बिलोंग्स टू झेड होवाथी ए माइनस बी बिलोंग्स टू झेड होय ज आ फरजियात थाय तेथी पूर्णांको थी बनती बधी ज क्रमयुक्त जोड़ आर में आवे आर बराबर शू थाय ए बी ए बिलोंग्स टू झेड અને બી બિલોંગ્સ ટુ પણ શું છે ઝેડ તેથી આર નો પ્રદેશ ગણ ઝેડ આર નો વિસ્તાર બરાબર ઝેડ આર નો પ્રદેશ ગણ પણ ઝેડ થશે અને આર નો વિસ્તાર પણ ઝેડ થશે चलो आजनो छेल्लो दाखलो तमने एवुं कीधुं छे के आर बराबर ए बी हवे बी तमने शुं आप्युं छे बी बराबर मानांकमां ए माइनस 1 ए क्यां आप्यो छे ए बिलोंग्स टू झेड मां आप्यो छे शरत शू है मानांक में ए बराबर 3 आ संबंध ने यादी रीते लखो तेमज प्रदेश गण अने विस्तार जणावो હવે તમે જોઈ શકો
કે અહીં શું આપ્યું છે, એ બિલોંગ્સ ટુ ઝેડ તથા શું આપ્યું છે, મોડ એ લેસ દેન ઇક્વલ ટુ 3. ઝેડમાં તો આપ્યો જ છે એ ગણ. પાછી શરત એમ કીધી છે કે જેનો માનાંક લો ને એ 3 બરાબર આવવો જોઈએ, 3 કરતાં નાનો આવવો જોઈએ. તો એ બિલોંગ્સ ટુ તમે આવું લઈ શકો, -3નો માનાંક લો તો 3 થાય, 3 બરાબર. -2 તો પણ 3 કરતાં નાનો થાય, -2નો માનાંક 2 થશે, પણ એ 3 કરતાં -1 0 1 2 અને 3 લઈ શકાય, આવું લઈ શકાય. એ બરાબર સમજજો એ શું કીધું છે. હવે તમારે એ બરાબર કિંમત મૂકતી જવાની અને બીનો માનાંક ગણતું જવાનું, તમને જે મળે એ મળી જશે. તો અહીં બી બરાબર શું આપ્યું સંબંધમાં, બી બરાબર માનાંકમાં a-1. જ્યારે a બરાબર -3 ત્યારે બી બરાબર માનાંકમાં a-1 ઇમ્પ્લાઇઝ બી બરાબર એની જગ્યાએ શું મૂકવાનું, -3 -1 માનાંક પૂરો -4 એટલે માનાંકમાંથી બહાર નીકળે એટલે જવાબ આવે 4. a બરાબર -2 ત્યારે બી બરાબર માનાંકમાં a-1 ઇમ્પ્લાઇઝ બી બરાબર -2 -1 એટલે માનાંકમાં -3 એટલે જવાબ આવે 3. બરાબર સમજો. -1 ત્યારે બી બરાબર a-1 ઇમ્પ્લાઇઝ બી બરાબર -1 એટલે જવાબ થશે -2 બરાબર 2. a બરાબર 0 લો ત્યારે બી બરાબર a-1 ઇમ્પ્લાઇઝ બી બરાબર 0 -1 બરાબર 1. a બરાબર 1 ત્યારે બી બરાબર a-1 બી બરાબર 1 -1 એટલે અહીંયા શું થયો, 0 બરાબર 0. a બરાબર 2 ત્યારે બી બરાબર a-1 ઇમ્પ્લાઇઝ બી બરાબર 2 -1 બરાબર 1 બરાબર 1. a બરાબર 3 ત્યારે -1 માનાંકમાં 2 થઈ ગયું. હવે તમારે શું કરવાનું છે, યાદીની રીતે લખવાનું છે. તો તમે શું કહેશો, આરને યાદીની રીતે તમે શું લખશો, -3 4. ખ્યાલ આવી ગયો ને, આ -3 ત્યારે 4 -2 3 -1 2 0 1 1 0 2 1 3 2. આ યાદીનું સ્વરૂપ છે. હવે આરનું પ્રદેશક્રમ, તો પહેલો ઘટક તો તમે આ રીતે લખી શકો, -3 -2 -1 0 1 2 અને 3. આ પ્રદેશકણ થયું. આરનો વિસ્તાર, તો આરમાં વિસ્તારમાં જોઈએ તો બધી જ ધન સંખ્યા એટલે 0 છે, 1 છે, 2 છે, 3 છે અને 4 છે. જે વારંવાર આવતો હોય યાદીના સ્વરૂપે આપણે એક જ વાર લખીએ છીએ. તો આ વાત થઈ એનો વિસ્તાર અને આ એનો પ્રદેશક્રમ. તો મિત્રો
આજે આપણે જે દાખલા ગણ્યા એનું તમે વારંવાર ગણશો તો 100% તમને આવડશે જ. આજ અહીં રજા આપશો.